ઓહો આ તો મહેમાન આવે બે ઘણા દાડે રામ રોમ રામ રોમ 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 આવો આવરા હા બેહો બેહો હું પાણી લેતા આવતા હા બેહો હું પાણી ભરતા આવું લોટો હા લઈ બેહો આવો છે. પાણી પીવરા હા હા અચ્છા પીવો પાણી હા તે છોકરાનું લગ્ન થઈ જાવ શિક્ષણથી હા લો છોકરાનો તો લગન થઈ ગયો ને. હા તમારે છૂટું કરવું છે કે તમારા પાસે આવ્યો છું. છૂટું કરવું છે એમ? ઓવે તમારે છૂટું કરવું છે એમ? ઓવે છૂટું લઈ લેવું છે છોકરા. ચમ ભાઈ એ નહીં બરાબર મેળ ના આવ્યો છોકરા. એટલે એમાં તો એવું હોય કે તમે અમે પૂછતા હસતા તો છો ના એ ગામમાં અમારે અવર જવર વધારે હોય હા તો તમને ખબર નહીં બરાબર તો પૂછતા હસતા નહીં એ ગોળી ફરતી ને મુના પગો ઉપરથી કહી દો એક શંખણી છે પગની પણ તો બરાબર એ કઈ હોપડો ના એ કે તમારી બાજુમાં જ વાત હેઠતી હતી હા હા પણ એ હવે પેલા સમજી ગયો બાપડો એને જોઈ લીધું એટલે બરાબર ફરક પડી ગયો બરાબર છૂટું લેવું છે એમ? છૂટું લેવું તો વાહ લગન તો ધામધૂમથી બધું કર્યું પણ અમારે છૂટું લઈ ધામધૂમથી તમે તો કરી પણ અમને તો યાદ કરાય ના નહીં મો તો એટલે અમારે હું એ મેં વળી કીધું બે ભાઈ એકલા એકલા કુટી નો છે કીધું વચમાં ત્રીજા કોઈ ઘાલવો નહીં બરાબર હા તારે તો આ છૂટામાં તારે કૂટી નાખું તું કે એકલો ને છૂટામાં પણ અમે કીધું અમે પેલો ભાઈ કહેતા ભાઈ તમે કોઈક પંચાયત લઈને આવો પો સારું પંચાયત અમે એવું થયું છે હવે જો ભાઈ મો છૂટું તો પૈસા આલવા પડે તારે હા પૈસા આલવા પડે એમાં તો પૈસા વાળી આલવા પડે તો લેવા તારે મફત થોડું છૂટું થયા ભાઈ અને આ ભાઈ નમન અમે તો લગ્નમાં ખર્ચો 10-12 લાખ રૂપિયા કરીને હોય ને અમારે છૂટું કરશે તો ભાઈ વાત એવી અભિતિક ભાઈ સમાજમાં થાય તે હા તમારે એમ નામ થતું હોય તો એકલા કરી આવજો એમાં હું તાર મેં તો વળી તમારે કીધું છૂટું કરી મમ્મી બેન છૂટું લઈ લેજો મારી શું જરૂર એમ તો એ ગોળ તો નહીં ને અમારે તો ભાઈ અમે કહેતા સમાજ ના પોસ અમે કીધું લે આપણે કર્યું છે બે ભેગો તો કર કે પણ એ તો વાત હાચી છે પણ હું એમાં ના પડું કે આપણે પિક્ચર માં હતા નહીં આખા તો આપણે બેહીનું કરવાની પિક્ચર માં બરાબર લગન નો ઢળિયો ખાવા ના બોલાયો અમે એ તો બધું ઉતાવળમાં બધું થઈ ગયું ભૂલી ગયા થઈ ગયું પણ યાર આવું ના ચાલે કે છૂટું કરવું છે એટલે હેડો મારે છોટા જો ઉડાડવાના યાર એવા છોટા હું શું કરવા લઉં કોઈના નેહાકા ના લાગે મને સમજતા નહીં યાર પણ અમે તાણે શું કરીએ તાણે એ માનતી નહીં છોકરો માનતો નહીં બે આપણે ફટા છું બરાબર મારે તો ખાલી લગન નો ખર્ચો ખાવાનું ખાવાનું કીધું લાખ રૂપિયા લે હે તો એમ કેતો તો હા લાખ રૂપિયા લેવાનું કેતો હતો ઓહો મિત્રો કે છૂટું કઈ હું લેવું પૈસા કીધું મારા ખાવા પીવાનો ખર્ચો થયો એટલો વળી સમજી નહીં તમે હું એટલું મોટું ખાવા બની દીધું તું મેં 4 આઈટમ રાખી હતી બટાકાનું રેગણોનું શાક અને દાળ ભાત ને વળી મોહન દાળ હતા પૂરીઓ હતી અને પેલા સણા હતા કાળા એટલું મોટું હું બનાવી દીધું તમે અરે પણ એ તો તમે જોયું હોય તો તાણ બાસુંદી ને ફ્રૂટ સલાડ ને ઓછું હતું એના તો 17-18 તો પેલી એ હતી એ નહીં માગે પૈસા તમારે કરતા એને ખર્ચો મોટો કરે તો બરાબર હા અરે તો તમારે ઘેર સપાટ રાખતા નહીં આવડતું હા ઓ એ ફાતર બુલાને રાખતા ના આવડે એ તો ખબર થોડી આવી છે એ પ્રમાણે એને રહેવું પડે પછી થોડી ફેશન વાળી છે તો આપણે ફેશન વાળું રહેવું પડે તો બહાર જવું પડે તો ઘરનો શેડો મિલતો નહીં ફાતર બુલો હા તાણ ફાતર બોલો ઘરમાં જોક નીકળે તો છોડી રાખે હવે તમે જ વિચાર કરો તમારી છોડી હોય અને શોક ખેતી કરતો હોય નહીં મોકલો તો તાળ વિચાર કરો કે પણ એ તાર મારે હેતરોમાં કીધું ઝાલ્યા કોઈક સિટી બીટીમાં ધંધો કે કોઈક નોકરી કે પણ એ જાતો નહીં પાછો કે ના એ તો ઘર કોઈનો ઘરમાં પડ્યો રહેશે શું થાય પછી એ બધ થાય કે બરાબર કે હા હેડો ધોઈએ તો હેડો તો એટલું ધ્યાન દોરજો ને આટલું કરી આલો મને માલું વાત કરું હો વળી તૈયાર રાખીને કરી આલો મને એટલો નિવેડો શિક્ષણ ત્યાં વરસાદનું વાતાવરણ લપસી ના પડો હો જાવડીને તો ઓકે મારે ભાઈના પાનથી લેવા છે અને હોમાંથી લાખ રૂપિયા પડાવે છે એટલે આપણા વરસ સુધરી જાય છૂટું તો કરાઈ આલે પણ પૈસા લે હોમાં બી પાર્ટી આવે પેલા ભાઈને ભેગો થવા જઈએ 2 દાડા પછી એની મુલાકાત લઈ આવું કે એને શું કેવું થાય એ આપણે તો 50,000 હાલે તો શું ખોટા છે હાલ તો શું કેવું બરાબર કે સારું હેડો